યાલી મદદ વલાલી મદદ શુક્ર યાલી મદદ તમે બધાને યાલી મદદ આપણે zikr થી થોડું શરૂ કરીએ મૌલાથી મદદ માંગીએ નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં મુશ્किल कुशा मेहरबान मौला मदद फरमा या मौला मेहरबान તારી મીઠી છત્ર છાયાના નીચે છીએ મૌલા તારી રહેમતમાં છીએ મૌલા ઘણા ખુશકિસ્મત છીએ મૌલા યા મૌલા તારું નામ તારું ઇલ્મ हमारा દિલના અંદર ઉતારી દે મૌલા યા મૌલા इसमें आजम थी मोहब्बत सिखाड़ी दे मौला या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान તારો ઇશ્ક અમને તું ઇનાયત કરી દે મૌલા યા મૌલા મહેરબાન આજ અમે બધા ભાઈ બહેન ભેગા થયા છીએ મૌલા યા મૌલા તું હમારી મદદ કરજે મૌલા નાચીઝની ज़बानों पर બેસજે મૌલા યા મૌલા મહેરબાન તારી મદદ વગર અમે કોઈ ચીજ નથી કરી શકતા या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर या मौला मेहरबान मदद फरमा मुश्किल कुशा मेहरबान मदद फरमा आमीन या रब्बल आलमीन એક વખત પાછી યા અલી મદદ બધા દોસ્તોને જે મોજૂદ છે આજે આપણે નવું ફરમાન શરૂ કરશું પેજ 36 નો લાસ્ટ પેરેગ્રાફ છે જાન્યુઆરી 12th 1935 નો ફરમાન મુંબઈનો ફરમાન હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે કાંડી મૌલાની સત્સંગની પંજે ભાઈઓની મહેમાનીમાં પધારી ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ જેઓને બાતની દીદાર થયા હોય તે હાથ ઊંચા કરે આ ઉપરથી બાયોએ હાથ ઊંચા કરતા હાજરી મામે ફરમાવ્યું કે ઘણી ઓછી છે અહીંયા ત્યાંના ખ્યાલ રાખવા નહીં બંદગી વખતે દુનિયાના કામકાજમાં ખ્યાલ રાખવો નહીં એક કલાક હાજરી મામ સાથે સુરતી મિલાવો 50% બાતુની દીદાર વાળા તો હોવા જોઈએ બંદગી વખતે અહીં તહીંના ખ્યાલો રાખવા નહીં ખાના બધા સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આ બહુ નાનકડું ફરમાન છે પણ ઇન્શાઅલ્લાહ મૌલાની રહેમતથી આપણે એમાં ઘણું ડિસ્કશન કરી શકશું આપણે બીજું ફરમાન બી વાંચીએ એના નીચે જ છે અભી જાન્યુઆરી 16th નો છે 15 દિવસ બાદ 15 દિવસ નહીં 3 દિવસ બાદ કેમ કે આ જાન્યુઆરી 16 1935 નું ફરમાન છે અને મૌલા અહીંયા જમાત ડિફરન્ટ છે હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે કાંડી મૌલાની બેતુલ ખ્યાલની બાઈઓને મહેમાનીમાં ફરમાવ્યું કે સવાલ પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તમે તમારો ઈમાન મજબૂત રાખજો ઈમાન અને એતકાદને સંભાળજો દુનિયાના કામ પણ સારા કરો આમાલ સારા રાખજો દુનિયાનું કામ પણ શીખવું જોઈએ બચ્ચાઓને સંભાળજો
અને તેઓ તંદુરસ્ત રહે તેના માટે જરૂર છે કે બાયુ મહિનામાં એક વખત લેક્ચર કરે. બચ્ચાઓને કેવું ખોરાક આપવું તેના માટે લેક્ચરો કરવા તમારી ફરજ છે. ખાના બદામ સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. તો આ બે ફરમાન જે ઇમામ બાયુને કરે છે, અને પેલું ફરમાન બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે મૌલા એકચ્યુઅલી આવીને તરત જ પૂછે છે કે કેટલી બાયુએ નૂર જોયેલું છે, અને જ્યારે બાયુ હાથ ઉપર કરે છે તો હાથ ઓછા દેખાય છે મૌલાને, અને તરત મૌલાની જે નસીહત છે એ છે કે અહીં તહીંના ખ્યાલ રાખવા નહીં, કે ખોટા ખ્યાલ કે આવાના ખ્યાલ કરીએ અને બંદગીમાં બદન બેઠેલું હોય પણ મગજ ક્યાંક ક્યાંક ફરતો હોય તો ફાયદો નહીં થશે. અને પછી મૌલા પાછું ફરમાવે છે કે ઇબાદતમાં બંદગીના વખતે દુનિયામાં કામકાજમાં ખ્યાલ રાખવો નહીં. તો આ કેવી વાત છે કે આપણે બધાએ બેતુલ ખ્યાલમાં આપણી રાજી મરજીથી ખુશીથી દાખલ થઈએ, પણ આપણે જે કલાક ઇબાદત માટે બેસીએ એમાં આપણા ખ્યાલ જે છે આપણા કંટ્રોલમાં નથી હોતા. તો જ્યારે આવી વાત સાંભળીએ છીએ અને આવું આપણા સાથે થતું હોય તો તરત જ એવું દિલમાં દુઃખ લાગે, આઘાત લાગે, અને એવું થાય કે આ મૌલા ક્યારે આગળ વધશું, ક્યારે આ બધું ખતમ થશે. અને એક કિસ્મની ક્યારેક કોઈના અંદર એવી ના ઉમેદી આવે. તો સૌથી પહેલે હું આ ના ઉમેદીના બારામાં વાત કરવા ચાહું છું કે આપણે બધાએ બહુ જ ખુશકિસ્મત છીએ કે આપણે સ્માઇલી છીએ. આપણે મૌલા ફરમાવે છે કે હું એ તમોને મોહબ્બતથી સતપન દિનમાં જન્મ આપ્યો છે. તો આ કોઈ નાની વાત નથી કે આપણે સ્માઇલી છીએ, ઇમામના સાથે છે, ઇમામની દુઆશીસની અંદરમાં છીએ, એના શફકતના સાયા, એની મોહબ્બતના સાયામાં છીએ, એના ખાના બદાનમાં છીએ. તો આ બહુ જ મોટી રહેમત છે. પણ એના બાદ જે છે એના કરતા મોટી રહેમત એ થઈ ગઈ કે આપણે બધાએ પોતાની મરજીથી ઇસ્મે આઝમ લેવા ગયા. કેમ કે અહીંયા જેટલા ભાઈ બહેન હશે એ લોકો બેતુલ ખ્યાલના મેમ્બર હશે, મારા ઉમ્મીદ એમ છે, કેમ કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચીએ છીએ. અને જે ભાઈ બહેનો એમ કે એ લોકો પાસે બેતુલ ખ્યાલનો ઇસ્મે આઝમ નથી, તો આજ જે જમાનો છે, ક્યામતનો જમાનો છે, એમાં હાજરી ઇમામના ફરમાન છે કે તમે યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, કે કોઈ બી ઇમામનું નામ લઈને તમે તસ્બીહ કાઢો, zikr કરો. તો જે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે એ છે કે આપણે નિંદરની કુરબાની કરીને ઇબાદત કરવાની કોશિશ કરીએ. ઇમામથી ઇસ્મે આઝમ ન લીધો હોય અને પોતે પ્રેક્ટિસ કરતા હોય તો એક બહુ સારી વાત છે. પોતાની પ્રેક્ટિસ કરવાની, પોતાને પાક્કું બનાવવું એક સારી વાત છે. પણ જે લોકો ઇસ્મે આઝમ લીધેલો છે, કુરબાન, એ લોકો ઉપર કુરબાન. કેમ કે આ એવા હિંમતવાન મોમિનીન છે કે જે લોકો પોતાની મરજીથી રાજી ખુશી પોતાની ગરદન ઇમામના સામે રાખી અને ઇમામને કીધું કે મૌલા બસ અમે તો તારા કદમોમાં છીએ, અમે તારી ઇબાદત કરવા ચાહીએ છીએ, રૂહાનિયતને ચાહીએ છીએ, અને અમારી કુરબાની તારા માટે છે મૌલા. અને મૌલા બહુ રાજી ખુશી થઈને તરત જ આપણને ઇસ્મે આઝમની દોલત આપી દીધી. ઇસ્મે આઝમ હકીકતના અંદર બહુ મોટો ખજાનો છે, બહુ મોટી દોલત છે. આખી દુનિયાના અગર આપણે રૂપિયા પૈસા ભેગા કરીએ, મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ કરીએ, અને ઇસ્મે આઝમ એક તરફ હોય તો ઇસ્મે આઝમનું જે વજન છે એ વધારે હશે. અહીંયા આપણે દુનિયાના વજનની કે દુનિયાની વાત નથી કરતા, રૂહાનિયતની વાત કરીએ છીએ. કેમ કે દુનિયાના પૈસા તો દુનિયામાં જ રહી જવાના છે, ખૂટી જવાના છે, એની કોઈ અહેમિયત નથી. જે અહેમિયત છે એ શબ્દની છે કે શબ્દના અંદર આપણો ઇમામ પોતે સમાયેલો છે, એનો નૂર એ શબ્દના અંદર સમાયેલો છે. તો બહુ મોટી વાત છે કે આપણા પાસે જે ઇસ્મે આઝમની દોલત છે એ ઇમામની બહુ જ મોટી રહેમત છે. જેટલા આપણે એના શુક્રાના કરીએ એ ઓછા છે. જ્યારે આપણે એવી દોલત મળી ગઈ તો આપણે દુનિયાની મિસાલ લઈએ, રાઈટ, કે જ્યારે કોઈ પાસે એટલો પૈસો આવે તો તરત જ એને ફિકર થશે કે હું ક્યાં બેંકમાં કે ક્યાં તિજોરીમાં એવી રીતે સંભાળીને રાખું કે લૂંટાઈ ન જાય. એના માટે ખૂબ મહેનત કરશે કે કેવી રીતે પૈસા હું સંભાળીને રાખું, અને પછી ખૂબ ધ્યાનથી
એમાં એ હંમેશા એ ચાહશે કે ખૂટે નહીં, એ પૈસા ખૂટે નહીં, એનો વધારો થાય, એનાથી પ્રોફિટ બને, વધારે પૈસા કમાવે ને વધારે તરક્કી કરે ને આગળ વધે. આ એક દુનિયાદારની મિસાલ છે. મોમિનોની પાસે શું દોલત છે? ઇમામના નામની દોલત છે. જ્યારે ઇસ્મે આઝમ મળી ગયો, પોતાની રાજી ખુશીથી લીધું, ઇમામને બહુ ખુશ પ્રસન્ન કર્યા, ઇમામને પોતાની કુરબાની આપી, ઇમામ સાથે પ્રોમિસ કર્યો કે હવે તમે જે છે એ ઇસ્મે આઝમની બરાબર ઇબાદત કરશો. તો જ્યારે આપણને એ દોલત મળી ગઈ, તો એ દોલતને આપણે આપણી સીનાના અંદર, આપણા દિલના અંદર છુપાવીને રાખીએ છીએ. પણ એવી જ વાત છે ને કે બહુ આપણે એવો ડાયમંડ મળી ગયો હોય અને કોઈ જોતું ન હોય, તો આપણી તરત ખાહિશ થશે કે આપણે ડાયમંડ પહેરીને જોઈએ, કેવા આપણે લાગીએ છીએ, કેવો ડાયમંડ લાગે છે, ઘડીને આપણે એને જોઈએ. એવી જ મિસાલ થઈ જાય છે એક મોમીનની કે આ એવો કિંમતી હીરો મળી ગયો છે મોમીને કે જ્યારે જેને ટાઈમ મળે છે, કોઈની આંખ અહીંયામાં થાય, તરત જ મોમીનું ધ્યાન, મોમીનું દિલ છે એ હીરા ઉપર જાય અને તરત યાલી કરવા માંડે. કોઈને ખબર ન પડે એ પોતાના હીરાના સાથે એ ટાઈમ વિતાવતા હોય, કોઈને ખબર ન પડતી હોય. અને પછી કેમ કે આ મોમીન છે ને, અને મોમીનને પીર સદરદીને શું કીધું? મોમીને શું કીધું કે તમે વણંજ રૂડો કરી લાવજો, વણંજ રૂડો કરી લાવજો. આપણા પીર આપણે કીધું કે તમે દુનિયામાં જાઓ છો તો કમાવા માટે જાઓ છો તો ઘણું પ્રોફિટ કમાવીને લાવજો. તો આ ક્યાં બિઝનેસમેન હતા જેને પીર વાત કરતા હતા? એ જ બિઝનેસમેન હતા જે લોકોએ ઇસ્મે આઝમ લીધો અને જે લોકો રૂહાની તરક્કી કરવા ચાહે છે, એ લોકોને જ ઇમામ આ વાત ફરમાવે છે, પીર આજી સમજાવે છે કે વણંજ રૂડો કરી લાવજો, કે તમે ખૂબ કમાઈ કરીને લાવજો. હવે આ મોમીનને જ્યારે આવો કિંમતી ખજાનો મળી ગયો, અને એવો કિંમતી ને એવો પાવરફુલ ખજાનો, અને એના દિલના અંદર છુપાવીને રાખે, એને ઘડી જોવે, એને પોતે રાજી થાય, ખુશી થાય, અને બાર એનું નામ લે. અને જ્યારે આપણે ઇલ્મના અંદર આવ્યા તો ખબર પડી કે આ શબ્દની એવી તાકાત છે, એના અંદર એવો પાવર છે કે એ શબ્દ જે છે ને એ જીવત થઈ જાય છે. સત શબ્દ હૈ ગુરુ હમારા, કે પૂરો જે ડાયમંડ આપણે દેખાય છે, એવું લાગે છે કે આ તો એક નામ છે, એક વર્ડ છે, એમાં કોઈ જિંદગી નથી. પણ સમજ પડે ઇલ્મમાં આવીને કે નહીં, આ તો આના અંદર ઇમામનો નૂર લપટાયેલો છે, આના અંદર ઇમામનો નૂર લપટાયેલો છે. જ્યારે આપણે એ શબ્દને જીવત કરશું તો આપણે એ નૂરને હાથ લગાવી શકશું, એને ચૂમી શકશું, એની વાત સાંભળી શકશું, એનાથી વાત કરી શકશું. આ બધા માજિઝા એક મોમિનના માટે પોસિબલ છે, મુમકિનાત માટે છે. તો શું થશે? એ મોમિનની ઇસ્મે આઝમથી વફાદારીની વાત છે. જેવી રીતે દુનિયાના અંદર આશિકી માશુકી હોય તો એક વફા હોય કે તું મારો જ ભેગો રહીશ, તું મારી જ ભેગી રહીશ, કોઈ બીજા સાથે નહીં, કેમ કે તારો દિલનો સંબંધ મારા સાથે છે. દુનિયાવાને આપણે કોઈ બીને નામ આપીએ, પણ જ્યારે દિલનો સંબંધ થઈ જાય તો એકબીજાના થઈ ગયા. એવી જ રીતે મોમિનને જ્યારે આવો કિંમતી હીરો મળે છે, તો મોમિનની જે હાલત હોય છે, એનો જે સંબંધ હોય છે આ હીરાના સાથે, હીરો તો ઇમામે મોમિનના માટે જ આપ્યો છે, પણ એ મોમિન કહે છે હું બી તો કમ્પ્લીટલી તારો થઈ ગયો. તો એક એવો ઇશ્ક અને મોહબ્બતનો સંબંધ એ શબ્દથી થાય છે. જે મોટી ટેસ્ટ છે ને, મોટો એ છે કે આ શબ્દને આપણે શબ્દના તરીકે જોતા હોઈએ છીએ અને એ સમજતા નથી હોતા કે આ શબ્દ જે છે ને એના અંદર જ ઇમામ છે. પણ ઇલ્મથી આપણે જ્યારે આ ચીજ સમજી ગયા તો હવે એ શબ્દને આપણે જ્યારે જોઈએ, આપણી આંખો બંધ કરી અને શબ્દને જોઈએ તો એક મોઢા પર એક મુસ્કુરાહટ હોય કે હવે મારો મોલાજી છે ને એ શું કહેવાય, બચ્ચાઓ કરતા પીકાબુ, કે હમણાં પડદો હટાવે ને બચ્ચા હસશે આપણા મોઢું જોઈને. તો આપણે એવી રીતે એ શબ્દને જોઈએ કે મોલા ખોલો પડદા, સન્મુખ દેખો, હસી મુખ દિખલાવો. આપણે બહુ મુસ્કુરાવીને ઇમામના એ શબ્દને જોતા હશું, દિલમાં એવી ભાવના કરતા હશું કે મારા એવા હાથ આવે કે હું તને છૂવી શકું, તને ચૂમી શકું, તને હક કરી શકું. આવા બધા વિચાર કરીને શબ્દને આટલું વધારે ને એટલા ઇશ્કથી, એટલી મોહબ્બતથી વાંચે.
અને પછી જ્યારે કોઈ એક્શન ન થાય, કોઈ રિએક્શન ન થાય, તો ઉદાસી આવવા માંડે. જ્યારે ઉદાસી આવવા માંડે તો શું થાય? મમ્મીના દિલમાંથી તરત ખ્યાલ આવે કે આમ કેવી રીતે થાય છે. જ્યારે આ શબ્દ હું એ સમજો કે આ ખજાનો છે, મારા મોલાએ મને દીધો છે, એની દુઆશીસ, એના ખાના બદાન મારા સાથે છે. પછી કેમ મને આ ઇસ્મે આઝમથી કાંઈ રૂહાની તરક્કી નથી દેખાતી? મારા ખાબ જે છે એ રોશન નથી થતા, મને સારા સારા વિચાર નથી આવતા. શું ખરાબી છે? શું ગલતી છે? ક્યાં હું ભૂલ કરું છું? જ્યારે ઇમામના ફરામીન આપણે વાંચીએ તો ઇમામ ફરમાવે કે તમે દિલમાં કીના હશે, ખોટું હશે, હસદ હશે, ગીબત હશે, તો તમે ફાયદો નહીં જોઈ શકશો. એવી જ રીતે અગર તમે દુનિયાના ખ્યાલ દિલમાં રાખતા હશો તો ફાયદો જોઈ નહીં શકશો. તો આ બે અલગ અલગ વાતો છે. એક આમાલની વાત છે અને એક ઇશ્કની વાત છે. તો હું જે રસ્તો પકડ્યો હતો, ઇશ્કનો રસ્તો પકડ્યો હતો. કેમ કે આપણે અમાલની ઘણી અને ઘણી અને ઘણી વાત કરી છે. હવે આપણે મોટા થઈ ગયા અને આપણને આ સમજ છે કે ખોટા કામ, ખોટા અમાલ, ખોટા ખ્યાલ આપણે નીચે ડુબાવી નાખશે. આપણા પાસે ટાઈમ નથી કે હવે આપણે ગલતીઓ કરીએ અને શૈતાનની બાજીમાં એવી રીતે આવીએ કે શૈતાન આપણી બધી મહેનતને ગરક કરી નાખે, બધી મહેનતને તબાહ કરી નાખે. આપણો ખજાનો, આપણી તિજોરી જે આપણે આખી જિંદગી જમા કરતા રહ્યા મહેનતથી પસીનાના પૈસા કમાવેલા હોય અને શૈતાન આવીને લૂંટીને લઈ જાય. એવા આપણે મૂર્ખ નથી. તો આપણને શું કરવાનું છે? આપણે યાદ રાખવાનું છે કે આપણા અમાલ જે છે ને એ પાક રહે. તો આપણે અમાલની વાત નથી કરતા આજે, કેમ કે એના પર ઘણી વાત કરી છે. આપણે આ બીજા ડાયરેક્શન પર જઈએ છીએ કે જ્યારે કોઈ મોમિન સાલિક પોતાના શબ્દને, પોતાના ઇસ્મે આઝમને આટલા મોહબ્બતથી જોવે, આટલા મોહબ્બતથી યાદ કરે, એનાથી વાતચીત કરે, એનું નામ લે, યાલી 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 યાલી, અને દિલના અંદર એ જ ખાહિશ હોય કે આ પડદાઓ છે, પડદાના પાછળ શબ્દ જે છે પોતે એક પડદો છે અને એ પડદાના પાછળ મારા ઇમામનું નૂર છે. જીવતો, જાગતો, ચાલતો, બોલતો, મને હક કરી શકે એવો નૂર છે. તો કેમ મને નથી દેખાતો? કેમ હું નથી જોઈ શકતી? તો આપણે વાટ જોતા યાલી 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 યાલી. જ્યારે એવા વિચારના સાથે, એવી ભાવના સાથે આપણે ઇબાદત કરતા હોય તો થઈ નથી શકતું કે દિલના અંદર દુઃખ ન આવે, દિલના અંદર ગમ ન આવે. કેમ કે જ્યારે આપણે સાચી રીતે મહેનત કરતા હોઈએ, સાચી રીતે મહેનત કરીને આપણે ઇબાદતમાં ઉઠતા હોય, ઇબાદતના ટાઈમ બરાબર બેસતા હોય, દિવસના અંદર આપણે અમાલની પાકીઝગી બી રાખતા હોય, અને પછી જ્યારે ફાયદો ન જોઈએ તો પછી તો દિલમાં દુઃખ થાય. અને દિલમાં દુઃખ થાય તો શું થશે? આંસુ આવશે. આંસુ આવશે તો એનો ફાયદો તો ઘણો થશે. કેમ કે આંસુ જે છે એ બહુ મોટી રહેમત છે મોમિના માટે. આંસુ જે છે બહુ મોટી રહેમત છે. જ્યારે આંસુ બહાવશે અને પછી કહેશે યા અલી યા અલી યા અલી યા અલી, સાંભળ મોલા, સાંભળ મારી વાત, યા અલી તને પુકારું છું. એવી રીતે જ્યારે મોમિન પોતાની ઇબાદતમાં બેસશે અને zikરમાં ધ્યાન લગાવશે, તો જ્યારે આપણી ભાવના, આપણા બધા ઇમોશન્સ, આપણી ચાહના, ડિઝાયર, આપણું ઇન્ટેન્શન, આપણા એક્શન, બધું પૂરું કમ્પ્લીટ ફોકસ એ નામ, એ શબ્દ ઉપર હોય તો થઈ નથી શકતું કે દુનિયાના કોઈ ખ્યાલ આવે, થઈ નથી શકતું કે દુનિયાનો કોઈ ખ્યાલ આવે. પણ આપણે જાણીએ છીએ કે ઇમામ જ્યારે આ વાત ફરમાવે છે, જ્યારે ઇમામ પૂછે છે કેટલા નૂર જોયું છે, અને થોડા ઘણા હાથ ઉભા થાય છે અને ઇમામ ફરમાવે છે કે નહીં, આ તો સારું નથી. અને તરત ઇમામ કહે છે કે અહીં તહીંના ખ્યાલ ન કરો. મતલબ ઇમામ તો બધું જાણે છે કે અગર રૂહાની તરક્કી નથી થઈ તેનો જે રીઝન છે કે ખ્યાલ હજી અહીંયામાં ફરે છે. અને ઇમામ ફરમાવે છે 50% તો હોવા જ જોઈએ, 50% બાતુની દીદાર તો હોવું જ જોઈએ. મતલબ આ ટાઈમ એવો છે કે જે લોકો પોતાના દિલને સાફ કરીને સચ્ચાઈથી બહુ સિન્સિયરલી મહેનત કરશે ને, થઈ જ નથી શકતું કે એ લોકો નૂરને જોઈ ન શકે. 50% બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમના પહેલે બધાને તો ઇસ્મે આઝમ પણ નહોતો મળતો. હવે તો ખુલ્લું ઇસ્મે આઝમ હાજર ઇમામ કે જેને આવું ચાહો, હજારો ને હજારોની તાદાદમાં ઇમામે હર
પહેલો માલો તો બીજો માલો કે ત્રીજો માલો, એવી રીતે ઇમામજી હતા એ ઇસ્મે આઝમ ઇનાયત કરતા હતા. હર ફ્લોર ઉપર કેટલા હજારોમાં માણસો બેઠેલા હોય, જમાત બેઠેલી હોય. તો આ ટાઈમ ઉપર જ્યારે ઇસ્મે આઝમ ઇમામે આપણે એટલી આસાનીથી દઈ દીધું, કેમ કે ઇમામ આપણા ઉપર આ યકીન કરે છે, ભરોસો કરે છે કે આપણે આ શબ્દની અહેમિયતને સમજીએ છીએ, આપણે સિરિયસ છીએ, આપણે સિન્સિયર છીએ કે આપણને આગળ વધવું છે અને આ તરક્કી જોઈએ છે. અને જ્યારે આપણે આ પોતે રિયલાઇઝ કરીએ કે ધ્યાન અહીંયામાં ફરે છે, તો એના માટે કરવું શું, એનું ઈલાજ શું? ચલો અમાલની બી પાકીઝી કરી, બધા દુનિયાના ફાલતુ ફ્રેન્ડ્સને મૂકી દીધા, દુનિયાના ફાલતુ જે શોખ હતા એ મૂકી દીધા, તો પણ આ ખ્યાલ, ફાલતુ ખ્યાલ કે આમ કરવું છે, તેમ કરવું છે, આ જવું છે, અરે આખો દિવસ તો આપણે હાઈ હોયમાં કરી, ઇબાદતના ટાઈમ પર બી આ જ હાઈ હોય, તો આ કેવી વાત છે? શું ગલતી છે? ક્યાં ઠીક થઈ શકે છે? તો એની જે ટ્રીટમેન્ટ છે ને, આ એક બીમારી છે ને, એક રૂહની અંદર એક મસલો થઈ ગયો, એક બીમારી થઈ ગઈ કે આપણા ધ્યાન જે છે સ્થળ નથી રહેતા. તો એ ધ્યાનને સ્થળ રાખવા માટે આપણને શું કરવાનું? અમલની પાકીઝગી માટે દુનિયાના બધા ફ્રેન્ડ્સ મૂકી દીધા, એવા ફેમિલી મેમ્બર્સ મૂકી દીધા, બધા આપણે એવી રીતે થઈ ગયા કે બસ આ જે કામ કરવા વાળા છે, જે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ છે, એ લોકોના સાથે રહેવાનું છે, એ લોકો સાથે વાત કરવાની છે, એ લોકો સાથે હાથ પકડીને આગળ વધવું છે ને વધાવવું છે. આ બધું કરવા છતાં બાદ મૌલા બાપા ઇબાદતમાં તરક્કી નથી થઈ રહી, ધ્યાન આજ અહીંયામાં થાય છે. તેનું જે ઇલાજ છે ને, તમે યકીન નહીં કરશો, ઇલાજ બહુ આસાન છે. ઇલાજ જે છે એ બહુ આસાન છે, પણ કરવાનું છે, મહેનત કરવાની છે, અને એ છે ઝિકરમાં ઇઝાફો. ઝિકર જે આપણે કરીએ છીએ એના અંદર ક્વોન્ટિટી વધવી જોઈએ. જો એની વજહ છે, હું તમને સમજાવું, લોજિકલી સમજો આ વાતને, કે આપણે દુનિયાબાને બધા યાર દોસ્તોને મૂકી દીધા, ખોટી વાત નથી કરતા, પર એ બાજી જે હતી ને એ બહારથી હતી. જે શૈતાન છે ને, કોઈ દોસ્તના રૂપમાં આવે કે કોઈ બી ફેમિલી મેમ્બરના રૂપમાં આવે ને પછી આપણે ખોટા કામ કે ખોટી ચીજ કરાવીને આપણે ધ્યાનથી હટાવે, એ બહારની બાજી હતી. જ્યારે આપણે બધું કાપી નાખ્યું ને, હવે અંદરની તો બાજી પણ છે, શૈતાન અંદર બી તો બેસેલો છે, અને એ શું કરે છે? ખોટ ખ્યાલ આપણે મગજમાં આપે છે કે આમ ન કર્યું ને તો આમ થઈ જશે, અને આવું નુકસાન થઈ જશે, પછી આટલું મુશ્કેલ થઈ જશે, પછી આ વ્યાધિ થઈ જશે, પછી આ બીમારી. અરે આ શું છે બધું? આ બધું શૈતાનના જે છે એ પેંતરા છે, એની ટ્રેપ્સ છે એના, જે હવે આપણે અંદરથી રોકવાના છે. હવે અંદરનું કામ કેવી રીતે કરાય? કેમ કે ક્યારેક તો એવું થાય કે શૈતાને આપણે એટલું અર્જન્સીના અંદર એવું કર્યું કે આ કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે, ન કર્યું તો બધું તબાહ થઈ જશે, અને આપણે એવા ગુલતાન થઈ ગયા દુનિયાના અંદર કે બધું ભૂલાઈ ગયું. અને જ્યારે 2 કલાક, 3 કલાક, 5 કલાક કે 6 કલાક કે દિવસ કે 2 દિવસ, ડિપેન્ડ કરે છે ક્યાં આપણે ઉભા છીએ, રિયલાઇઝ થયું તો આ કેવું નકામું હું એ ટાઈમ બરબાદ કરી નાખ્યું, તરત ખ્યાલ આવશે. તો જ્યારે આ સ્ટેટસ હોય અને એવું લાગે છે આ ફરમાનના અંદર ઇમામ આપણે એ જ સમજાવી રહ્યા છે, કેમ કે ઇમામ ફરમાવી રહ્યા છે કે અહીં તહીંના ખ્યાલ ન કરો. તો પ્રેક્ટિસનો જે ટાઈમ છે ને એ દિવસના અંદરનો ટાઈમ છે, અને કોઈનું મગજ જે છે ને ક્યારે ખાલી નથી રહી શકતું. કેમ કે કહાવત છે ઉર્દુના અંદર કે જેનું મગજ ખાલી હોય ને એ શૈતાનનું ઘર હોય, જેનું મગજ ખાલી હોય ને એ શૈતાનનું ઘર હોય. કેમ કે કોઈ માણસ ફારિગ બેઠેલો હોય ને, કોઈ કામનો હોય ને, તો શૈતાન તેને બરાબર ટ્રેપ રાખશે. તો આપણે દુનિયાદારી, ફ્રેન્ડશીપ ને બધી અમાલની પાકીઝગી માટે આપણે ઓછી કરી નાખી, પણ અગર મગજના અંદર આપણે પોતે પોતાનો કંટ્રોલ ન લીધો તો પછી નુકસાન થઈ જાય. તો એના માટે હવે આપણે કેવી રીતે શું કરવાનું? દિવસના અંદર આપણને zikr કરવાની હેબિટ કરવી પડશે. કોઈ બી zikr લેવાનું, કેમ કે આપણે જ્યારે ખોટા ખ્યાલ ઇબાદતના વખતે કરતા હોઈએ તો આપણે મુજરિમ છીએ. મુજરિમ કેવી રીતે? કે આપણે પોતાની રૂહ પર જુલ્મ કર્યો, એ એનો ટાઈમ હતો, એને ખોરાક ખરાબવાનો, અને આપણે દુનિયાની વિચાર કર્યા, તો આપણે ઝાલિમ થઈ ગયા રૂહના હકના અંદર. તેના માટે જે સૌથી સારી તસબીહ, જો બહુ જ સારી zikr તસબીહ છે, અને ખુદા એની તારીફ કરેલી છે કુરાનના અંદર, લા ઇલાહા ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. કે જ્યારે કોઈ વ્યાધિ આપણા રૂહના અંદર ચીમટી જાય અને કોઈ ચીજ એવી આપણે ખોટે ખોટ પરેશાન કરતી હોય,
તો લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન જે તસ્બીહ છે એ બહુ પાવરફુલ તસ્બીહ છે. એને આપણને ક્વોન્ટિટીમાં કરવાનું છે. હવે ચલો ઘરના અંદર હોય તો કોઈ તસ્બીહ લઈને બેસે તો બરાબર તસ્બીહના અંદર ધ્યાન તસ્બીહ ફરાવીને જિકર કરે. કેમ કે અગર આપણે ઘરના અંદર આરામથી બેઠેલા છીએ અને આપણે કહીએ કે આપણે જિકર કરશું, ના, ધ્યાન વાં જશે, ધ્યાન ત્યાં જશે. તસ્બીહ લઈને તસ્બીહના દાણા સાથે કે એક દાણો લા ઇલાહા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન કર્યો, હવે બીજો દાણો તસ્બીહ હાથના અંદર જ્યારે સેન્સ આપણે છુવી રહ્યા છે, ટચ કરી રહ્યા છે, જીભથી બોલી રહ્યા છીએ, કાનથી સાંભળી રહ્યા છે, આંખો બંધ એના સામે તસ્બીહ લખી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો જેટલા સેન્સીસ ઇન્વોલ્વ થયા ને એ આપણું ધ્યાન જે છે ને એ બાંધશે. ધ્યાન છે ને જેવી રીતે આપણે મોતીની લડીને એક ચેન બનાવતા હોય, તસ્બીહ બનાવતા હોય, તો સુઈ જે છે ને એ ગાઈડ કરે કે એક એક મોતી જે છે ને એ લડીના એ ધાગાના અંદર આવે, અહીંયાનો પડે વાનો પડે પણ ભેગું રહે. એવી જ મિસાલ આપણા ધ્યાનની છે કે અગર આપણે ધ્યાનને પકડવાનું છે ને તો કોઈ બી આપણા સેન્સને આપણે મૂકી નથી શકતા. આપણા પાસે 5 સેન્સીસ છે, જોવાનું, સૂંઘવાનું, ટચ કરવાનું, સાંભળવાનું, આ જેટલા આપણા સેન્સીસ છે એને બધાને કેવી રીતે હું પરોવું, કેને કેવી રીતે ભેગું રાખવાનું. તો આપણે એક મિસાલ લીધી કે હાથથી તસ્બીહ ફરાવીએ, આંખો બંધ છે તો સામે તસ્બીહ રાખીએ, જીભથી બોલવાનું અવાજના સાથે અને પોતાના કાનમાં સાંભળવાનું. જ્યારે એવી રીતે આપણે જિકર કરતા હોઈએ તો આપણું ધ્યાન જે છે ને એ પકડેલું રહે. હવે આ દુનિયા જે છે બહુ મસરૂફ છે, ટાઈમ બી નથી હોતો. તો જ્યારે આપણે દુનિયાના બાને ડ્રાઇવિંગ કરતા હોઈએ કે જોબ પર હોઈએ કે ઘરમાં કોઈ કામ કરતા હોઈએ તો થઈ શકે કે આપણે કોઈ કેસેટ વગાડતા હોઈએ અને એના સાથે આપણે જોર જોરથી બોલતા હોઈએ તો આપણા હાથ કામ કરતા હોય, કેમ કે થઈ નથી શકતું. આપણું મગજ વિચારે કે આ હાથને આ કામ કરવાનું છે એટલે જ હાથ ઊભું થશે અને કામ કરશે. પણ જીભથી જે આપણે બોલી રહ્યા છે એક બી ઇન્દ્રિય એના અંદર સામેલ છે અને કાનના અંદર ઓટોમેટિકલી એ અવાજ જાય છે. એનો ફાયદો આપણી રૂહને પૂગશે, એનો ફાયદો આપણી રૂહને પૂગશે. તો એવી પ્રેક્ટિસ કામના સાથે જે બી આપણે દુનિયાના અંદર ટાઈમ જેવી રીતે વિતાવતા હોઈએ આપણને પોતાના કાનને, પોતાની આંખને જિકરના સાથે રાખવાનું. અને ઇન્સાન હોવાના વજહથી શું થાય છે કે અગર આપણે એક જ જિકર કરીએ તો એક ટાઈમ બાદ એવું થશે કે આપણે ધ્યાન નહીં લાગશે. કેમ કે એઝ હ્યુમન્સ આપણને છે ને થોડુંક ચેન્જ જોઈએ, વેરાયટી જોઈએ. તો જ્યારે એવું થવું લાગે ને કે એકદમ હવે ધ્યાન નથી લાગી રહ્યું આ જિકરના અંદર, જિકર ચેન્જ કરી નાખવાનું. કેમ કે પ્રેક્ટિસ શું છે કે આપણને ધ્યાનને પુરાવવાનું છે. કોઈ બીજો જિકર દિમાગમાં આવ્યો, ચલો મુશ્કેલમાં છે, તકલીફમાં છે તો મુશ્કેલ આસાની તસ્બીહ કાઢી. ત્યારે દિલમાં એવું આવ્યું કે મારો મૌલા જે છે મહાન છે તો અલી અલ્લાહુ અકબર, તું ખૂબસૂરત છે, તું હસીન છે, તારી તારીફ કરું, સુભાન અલ્લાહ. કોઈ બી જિકર દિલમાં આવે એને આપણે જીભથી જોરથી એ જિકર કરવાનું અવાજના સાથે કે કાન સાંભળે અને જીભ બોલે. જ્યારે આપણે એવી રીતે પોતાની પ્રેક્ટિસ કરશું ને અને આપણે ક્વોન્ટિટીમાં જિકર કરશું. ક્વોન્ટિટી કેવાય ખબર છે? 1000 દાણા, 2000 દાણા, 10,000 દાણા, એવી રીતે જિકર જ્યારે કરીએ ને તો શું થાય છે કે જ્યારે જિકર કોન્સ્ટન્ટલી આપણા અંદર જાતો હોય છે. રિમેમ્બર આપણે જાણીએ છીએ પીરે શું કીધું, રોમે રોમે મારો શાહ વસે. હર રોમના અંદર જ્યારે જિકરનો શબ્દ જાય તો એને ખોરાક મળે. અને હર રોમના અંદર એક રૂહ છે, હર રોમના અંદર એક રૂહ છે. જ્યારે એ રોમને એ ખોરાક મળે ત્યારે એના અંદર શક્તિ આવે. કેમ કે વાઇટામિન મળી તો એનર્જી આવશે, તાકાત મળશે. તાકાત મળશે તો જ્યારે ટેસ્ટ એક્ઝામ ઉપર બેસશું ઇબાદતના અંદર તો એ આપણો સાથ દેશે. તો તમને ખબર છે કે અમે ઇવનિંગના ટાઈમ ઉપર એક બુક સ્ટડી કરી રહ્યા છીએ, બુક ઓફ હીલિંગ, કે આપણી હીલિંગ થાય. આપણે બીમાર છીએ રૂહાની તौर ઉપર, આપણી હીલિંગ થાય. અને એ ચોપડીના અંદર જે કાલે જ અમે વાંચશું એ જિકરના ઉપર ચેપ્ટર છે. તો હું વાંચતી હતી કે આપણે કાલ વાંચવાના છે તો એના અંદર લખેલું છે કે જેવી રીતે દુનિયાના અંદર આપણે સાંભળીએ કે વિદ્યા હોય, રાઈટ, બધી ટ્રીટમેન્ટ હોય, તો જિકર જે છે ને એક એવી વિદ્યા છે, એક એવું ઇલ્મ છે, એક એવી જડીબુટી છે જે આપણા અંદરની જેટલી રૂહાની બીમારીઓ છે ને એને શિફા આપે છે. જેટલી આપણી રૂહાની બીમારીઓ છે એને શિફા આપે છે. તો જે લોકોને બી વધારે સમજવાનો શોખ હોય જિકરના બારામાં
તો હું તમે લોકોને ઇન્વાઇટ કરું છું, વેલકમ કરું છું કે તમે કાલ બી જોઈન કરજો, કેમ કે આપણે ગુજરાતીમાં બી વાત કરતા હોય અને ઇંગ્લિશમાં બી કરતા હોઈએ, તો તમે મારા ભેગા આવશો અને મને કહેશો ગુજરાતીમાં, તો આપણે વધારે ગુજરાતીમાં વાત કરી શકશું. ગુજરાતી અને ઇંગ્લિશ બે કે બધાનો ફાયદો થાય. તો ઝિકર જે છે ને એક એવી દવા છે, જેવી રીતે આપણા બદનમાં કોઈ બીમારી આવે તો આપણે તરત ડોક્ટર પાસે જઈએ, તે લાલ ફીડી ગોળી આપશે, ઠીક છે ને, અને આપણે એ ગોળી બરાબર ધ્યાનથી ખાશું, કેમ કે જેવું પ્રિસ્ક્રિપ્શન છે એને તો ફોલો કરવાનો છે, કેમ કે ડોક્ટરે કીધું છે, બ્લડ ટેસ્ટ લીધું છે, નંબર સારા આવ્યા નથી, તો આપણે કેવી લોજિકલી આપણે વાત કરતા હોઈએ અને આપણે કેવી રીતે સમજતા હોઈએ કે નહીં આ ટ્રીટમેન્ટ છે, તો આપણે તો હવે ડોક્ટરે કીધું છે તો 10 ગોળી કે 12 ગોળી ને 15 ગોળી ખાવાની જ છે, કેમ કે ડોક્ટરે કીધું છે. આ સપ્લિમેન્ટ છે તો આ પ્રિસ્ક્રિપ્શન છે ને બધું ખાવાનું છે. જ્યારે આપણે દુનિયા બહાને આપણા બદનને એટલી માવજત કરીને એવી રીતે પ્રિસ્ક્રિપ્શનને ફોલો કરીએ કે જરા બી ખોટું આયામાં ના થાય, તો કેમ આપણે આંખ આડા કાન કરતા હોઈએ જ્યારે રૂહાની પ્રિસ્ક્રિપ્શન આપણે મળે? અને રૂહાની પ્રિસ્ક્રિપ્શન ઇબાદતના અંદર ધ્યાન લગાવવા માટે ઝિકર છે. હવે જ્યારે ઝિકરની વાત કરીએ છીએ તો દિવસના અંદર આપણે ઇસ્મે આઝમની પ્રેક્ટિસ પર કરવાની. રિમેમ્બર આપણે શું વાત કરી કે અગર આપણે એક જ જાપ યાલી અલી કરતા અને પછી યાલી અલીથી આપણે ઓલું શું થઈ જાય કે આંખ આડા કાન થઈ જાય, તો જ્યારે એવું થતું જાય તો પછી આપણે બેહરમતી થઈ ગઈ, જીભથી બોલીને મગજના અંદર ખ્યાલ દુનિયાનો ચાલી રહ્યો છે, તો કોઈ ફાયદો નથી એવું ઝિકર કરીને. એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બદલતા જઈએ અને નવા નવા ઝિકર બી શીખવાના કે જીભને તકલીફ થાય, યાદ કરવા માટે તકલીફ થાય. એ તકલીફ જે છે ને એ એકચ્યુઅલી એની મિસાલ એવી થઈ કે આપણે ધાગો લઈને સુઈથી પરોવી રહ્યા છે કે ને આપણી ઇન્દ્રિયોને, કેમ કે ધ્યાન રહેશે ને કે હું ગલત પ્રોનાઉન્સિએશન ન કરી દઉં, હું ગલત શબ્દનો બોલી નાખું, તો એ ચીજ છે જે આપણું ધ્યાન વિચારના અંદર નાખશે અને શબ્દના અંદર નાખશે. આ જ એક ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે. જ્યારે એવી રીતે આપણે પોતાને વધારે વધારે હિંમત દેરાવીને વધારે વધારે શીખાડીએ અને પુશ કરીએ, તો જ્યારે આપણી પાસે ખૂબ મોટો ખજાનો હોય ઝિકરનો, આપણી તસ્બીહાતનો, આપણી ઝિકરનો, અને પછી બધી કમાઈ જે છે લઈને પછી આપણે જ્યારે ઇબાદતના અંદર બેસીએ, હવે આપણે એકલા નથી. ઈ ઝિકરની કમાઈ જે છે આખા હર રોમ રોમના અંદર ભરેલી છે, હર રોમના અંદર રૂહ છે અને હર રૂહના પાસે એક તિજોરી છે, અને તિજોરી જેટલી ભરેલી હશે, મતલબ શું, ફિરિશ્તા હશે, એ ફિરિશ્તા બધા આવશે આપણી મદદ કરશે. તમને ખબર છે ને કે આપણે જ્યારે એરોપ્લેનની મિસાલ લઈએ કે આપણી પાસે પ્લેનમાં આપણે બેસીએ તો શરૂના અંદર જ્યારે પ્લેન ચાલુ થાય તો કેવી ઘર 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 અવાજ આવતી હોય અને પ્લેનમાં બહુ પ્રેશર આવતું હોય, શરૂ ન થતું હોય, એન્જિનનો બહુ અવાજ થતું હોય, આપણે મજા ન આવે, માથું દુખવા માંડે અને એટલું ટ્રબલ ફીલ થતું હોય કે આ શું થઈ રહ્યું છે. પણ જ્યારે એ પ્લેન ઉડવા માંડે છે ને આસમાન પર પૂગી જાય છે, પછી એવું લાગતું જ નથી, આપણે વોક કરતા હોય, વાતો કરતા હોય, કઈ ખબર જ નથી પડતી કે આપણે આટલી ઊંચાઈમાં ઉડી રહ્યા છીએ. કેવી રીતે આ મુમકિન થઈ ગયું, કેવી રીતે આ મુમકિન થઈ ગયું? પણ આપણે ઉડી રહ્યા અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે હવાના અંદર છીએ. ખાતા પીતા હોય, લોંગ ફ્લાઇટ હોય તો ખબર બી ન પડે. તો આ જ મિસાલ જે દુનિયાના અંદર છે ને, એ જ મિસાલ આપણને રૂહાનિયતની સમજ આપે છે. કેમ કે દુનિયાના અંદર મિસાલો છે, ખુદા ફરમાવે છે કે હું એ જે દુનિયાના અંદર અને તમારા અંદર મિસાલો રાખેલી છે કે તમે સમજો. તો સમજ શું છે? સમજ એ છે કે શરૂના અંદર આ બધું બહુ મુશ્કેલ લાગે છે, પણ જ્યારે આપણે શરૂના અંદર એકદમ મહેનત કરીને આ ચીજમાં ધ્યાન પરોવીએ, મહેનત લઈએ, સુસ્તી ન કરીએ, આ તો બહુ મુશ્કેલ છે, આ તો અરબી છે, આસાન કરો ને, જે તસબીહ આવે છે એ જ આપણે કરીએ ને, આ બધી સુસ્તીની નિશાનીઓ છે. અને સુસ્ત માણસ ક્યારે અમીર નથી થઈ શકતો. જે મહેનતી હશે ને એ લોકો જ, મહેનત બદનની હોય કે મગજની હોય, મહેનત છે. તો જે લોકો મહેનત કરશે ને એ લોકો જ પૈસાવાળા થઈ શકશે. તો જ્યારે કોઈ મોમિને સાલેક આ દુનિયાના પ્રિન્સિપલ, દુનિયાના કાનૂનને સમજે છે અને પોતાના ઉપર મહેનત લે છે સિન્સિયરિટી સાથે, સાચાઈ સાથે, ચોકસાઈ સાથે, ત્યારે જ એ આ રસ્તા ઉપર કામયાબ થઈ શકે છે. ત્યારે જ એ મોમિનનો બદન છે ને, એની મિસાલ ખબર છે શું થઈ ગઈ? એક એરોપ્લેન છે. હવે એરોપ્લેન ઉડી રહ્યો છે આસમાનના અંદર અને બદનના અંદર જેટલી રૂહ છે ને એ હવે વોક કરે છે, એરોપ્લેનના અંદર ખાય છે, પીએ છે, ખુશ છે, ઝિકર છે, દીદાર છે, મજા છે, કઈ ખબર જ નથી. તો એવી રીતે આપણે પોતે
એક હવાઈ જહાજ બની શકીએ છીએ, એક નૂરાની હવાઈ જહાજ બની શકીએ છીએ. અને બધી રૂહો જે આપણા અંદર છે એને ઉડાવીને અસલ મકાને પુગાડી શકીએ છીએ. આપણા અંદર એ કુવત છે, આપણા અંદર એ તાકાત છે. કેવી રીતે, ક્યાંથી આવી? ઇમામની મોહબ્બતથી આપણે સ્માઇલી મઝહબમાં જન્મ પામ્યા. ઇમામની રહેમતથી આપણે ઇસ્મે આઝમનો ખજાનો મળ્યો. ચાબી છે જે એરોપ્લેનમાં લગાવી નાખી, બરાબર મહેનત કરી નાખી તો આખો એરોપ્લેન આપણો થઈ ગયો. હવે બીજી મિસાલ આપણે સમજી શકીએ કે જ્યારે એક મોમીનના દિલના અંદર ઇશ્કની ચાબી લાગી ગઈ, એના zikરની ચાબી લાગી ગઈ, એનું નામ રહી ગયું, એ પોતાનો દીદાર દઈ દીધો, સન્મુખ ખોલો, પડદા ખોલો, સન્મુખ દેખો, એ થઈ ગયું. તો હવે તો એવું થયું કે એ મોમીન જે છે ઇમામમાં છે. હવે એ મોમીન જ્યારે ઇમામના અંદર છે તો ઇમામના અંદર તો બધી રૂહ છે. તો એ મોમીનો કેવો મકામ થઈ ગયો, એનો કેવો દરજ્જો થઈ ગયો, એ કેટલા મકામ ઉપર પોતે પૂગી ગયો. તો કેવી સમજ છે અહીંયા કે દરજાતના અંદર આપણે સમજી શકીએ કે પહેલે આપણે પોતાની વાત કરતા હતા, પછી આપણા અંદર જે રૂહ છે એની વાત કરતા હતા, પછી જ્યારે ઇમામના અંદરની રૂહ છે એની વાત કરીએ છીએ. ક્યાં મકામ ઉપર? જ્યારે કોઈ મોમીને સાલિક ઇમામના સાથે એક થઈ જાય છે તો પછી બધા રૂહોનો બી એ પછી ઇમામની મરજીથી, ઇમામની રહેમતથી બધી રૂહોને પણ તારી શકે છે. એની મિસાલ છે આપણા પાસે. આપણા પીર સદરદીની મિસાલ, પીર શમ્સની મિસાલ, કે કેટલા માણસોને એ લોકો તારી ગયા હતા. કેવી રીતે તારી ગયા? એ લોકો પોતે એરોપ્લેન બની ગયા હતા અને કીધું આવી જાઓ, તમે મારી ફરમાન બરદારી કરો છો, પ્લેનમાં બેસી જાઓ તો હું તમને ઉડાડી નાખું. પણ પ્લેનમાં બેસવા વાળાની જે ક્વોલિફિકેશન છે ને, આપણે ટિકિટ જોઈએ, પૈસા ખર્ચવા પડે, મહેનત કરે, પૈસા મહેનતથી કમાવેલા હોય તો પછી આપણે ટિકિટ મળે અને પછી આપણે પ્લેનમાં બેસી શકીએ. તો જ્યારે આપણે પીરની પ્લેનમાં બેસવા ચાહતા હોય તો આપણે એની ઇતાઅત કરી, એની ફરમાન બરદારી કરી, એના માટે આપણે જે મહેનત લેવાની છે એ કરી. અગર આપણે આ બધી ચીજને સમજીએ છીએ આ મિસાલના સાથે તો આ રસ્તો એવો લાગે છે કે આપણે કરી શકીએ છીએ. કેમ કે દુનિયાના અંદર આપણે બધું કરી શક્યા છીએ. આપણે અલ્હમ્દુલિલ્લાહ દુનિયાબાને કામયાબ છીએ, ખુશાલ છીએ, મોલાની રહેમતમાં છીએ, આનંદમાં છીએ. તો રૂહાની તરક્કી જે છે આપણા ઇમામના ખાનાવદારના સાથે, ઇસ્મે આઝમના સાથે કેવી રીતે મુશ્કેલ થઈ શકે છે? એની રહેમત આપણા સાથે છે. ક્વેશ્ચન એ છે જે આ ફરમાનમાં ઇમામે ફરમાવ્યું કે અહીં તહીંના ખ્યાલ ન કરવા જોઈએ. બંદગી વખતે દુનિયાના કામકાજના ખ્યાલમાં, દુનિયાના કામકાજમાં ખ્યાલ રાખવો નહીં. તો દુનિયાના જ્યારે આપણે કામ કરતા હોય તે ટાઈમ ઉપર અગર આપણે મહેનત કરીને બદનથી દુનિયાનું કામ કરાવવાનું, ખ્યાલ જે છે ઇમામના સાથે રાખવાનું. ખ્યાલ જે છે ઇમામના સાથે રાખવાનો. આ એક પ્રેક્ટિસ છે, આ એક લર્નિંગ છે જે કરવી પડી છે. જ્યારે કરીએ તો એ થઈ શકે છે. એવું નથી કે આ ઇમ્પોસિબલ છે. જો ઇમામ આપણને એવું કોઈ કામ જ ન આપે ને કે જે ઇમ્પોસિબલ છે, અગર એ વાત સાચી હતી તો એવું થઈ જતું કે નાઉઝબિલ્લા ઇમામ આપણે છેતરે છે. ઇમામ જાણે છે કે આપણી શું કમજોરીઓ છે, આપણે દોરવણી આપે છે, આપણે ખાનાવદાન આપે છે, આપણે રસ્તો પણ દેખાડે છે. તો પછી જ્યારે ઇમામે આપણે બધું આપ્યું કે આપણે તરક્કી કરી જાય અને આપણી તરક્કી ન થાય તો એમાં કેનો વાંક છે? કેનો વાંક છે? વફા છે, ઈમાનદારી છે, ફેથફુલનેસ છે, જેનાથી મહબ્બત કરેલી છે, એના આશિક છીએ. અગર વફા છે, હકીકી આશિકી છે તો આ ગલતી ન થાય. અગર આ ગલતી થઈ રહી છે તો ખામી જે છે આપણને આપણા અંદર ગોતવી પડશે કે આપણે ક્યાં કચાસમાં છીએ, ક્યાં ખોટાડ આપણા અંદર ખોટાડ છે. અમલની નાપાકીઝગી છે કે zikરની કમી છે? શું આપણે કરી રહ્યા છીએ? ઇમામ હાજર ઇમામને એક ફરમાન યાદ આવે છે કે મૌલા પપ્પા એક ફરમાન અંદર કહે છે કે તમે જે છે ને એ રૂહાનિયતના અંદર, ઇબાદતના અંદર તમે પ્રિટેન્ડ ન કરો, ઢોંગ ન કરો, ઢોંગી ન બનો. તો શું આપણે ઢોંગી બની રહ્યા છીએ? જે આપણે ઇલ્મ ગિનાની મિસાલમાં બેસીએ, મજલિસમાં બેસીએ, zikર કરતા હોય કે ઇલ્મ લેતા હોય કે આપણે સારા અમલ કરવાની કોશિશ કરતા હોય ને બીજા આપણે જોતા હોય તો શું આપણે ઢોંગી બનીએ છીએ? તો આ બધા એવા પર્સનલ ક્વેશ્ચન છે કે જે આપણને ઇન્ડિવિજ્યુઅલી પોતાને કરવાના છે.
અને જ્યાં પોતાના અંદર કોઈ ખામી, કોઈ ખોટ દેખાય તેને આપણને ઠીક કરવું પડશે. ઠીક કરીને ઇમામથી માફી માંગવી પડશે. માફી માંગીને એનાથી ઇશ્ક માંગવો પડશે, એનાથી હિંમત માંગવી પડશે. અને હિંમતના માટે જે આપણી રિક્વાયરમેન્ટ છે, રિક્વાયરમેન્ટ શું છે? સુસ્તીનો બિલકુલ કાઢી નાખવાનું છે. જ્યારે આપણે સુસ્તીને કાઢી નાખશું ત્યારે બરાબર આપણે આ ચીજને પામી શકશું. એમાં કોઈ શક જ નથી, એમાં કોઈ શક જ નથી. એક રત્તી બરાબરનો શક નથી કે આપણે આ ચીજ કરી શકીએ છીએ. તો મારો ખ્યાલથી આપણે અહીંયા રોકીએ. શું હુકુમ છે નવીન સાહેબા? Ji, subhanallah, subhanallah. It feels like you've given all of the examples where we should be asking ourselves question that where we are missing something and what we should implement if we are working, not working, however we are spending our 23 hours, and how should we look at our 23 hours in order for us to be successful in the Nurani Ibadah time. It was amazing. I think I loved that example. As a woman, we, like jewelry, and jewelry is like an isme azam, so you continue to wear it while nobody's looking at you. So it was a very beautiful example. I really thoroughly enjoyed that example. So thank you so much for sharing that. Friends, if you have any questions, any comments, you can unmute and come forward. Yalim Mother, વાલી મદદ. you said अगर हम लोग तस्बीह करते हैं पूरा दिन और अगर ध्यान नहीं लगता है तो चेंज कर दो. उससे क्या मतलब है? आप चेंज कर दो. ગુડ ક્વેશ્ચન. તો આ બેન શું સવાલ કરે છે કે હું એ કીધું કે આપણે બદલી નાખવાનું. તો એ પૂછે છે શું બદલી નાખવાનું? બદલી નાખવાનું મતલબ ઝિકર બદલી નાખવાનું. આપણે મિસાલ લઈએ કે ચલો આજે આપણે ઉઠ્યા, આપણે યાલી 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 કરીએ છીએ અને થોડુંક ટાઈમ બાદ આપણે કામ કરીએ, ઘરના અંદર કામ કરતા હોય કે કોઈ બી ચીજ કરતા હોય અને યાલી યાલી છે, પણ યાલી બિલકુલ જીભથી થઈ રહ્યું છે, મગજના અંદર યાલી નથી, મગજના અંદર જે છે કોઈ કનેક્શન નથી. તો એવું થઈ ગયું કે આ તો જીભનો zikr થઈ ગયો. અમુક ટાઈમ સુધી જીભનો zikr યાલીનો કર્યો એ સારું થયું, ખરાબી નથી, પણ આપણી કે ખ્યાલને બાંધવાનું છે. મતલબ zikરના સાથે મારું મગજ રહે, બદન જે છે દુનિયાનું કામ કરે. તો પછી મને છે ને કોઈ બીજી તસવીર ઉપાડવાની, થોડી ડિફિકલ્ટ ઉપાડવાની, થોડીક લાંબી ઉપાડવાની. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ અલ્લાહુ અકબર, તો અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર પછી એને બહુ સારા રાગથી ગાવાનું, સારી અવાજથી ગાવાનું અને આપણે zikr કરવાનું ઘરના અંદર, ઘરનું કામ કરતા અગર પોસિબલ હોય તો અવાજના સાથે. બહુ સારી વાત છે કે અગર આપણે પોતે પોતાની અવાજ સાંભળતા ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પોતાને પોતાની અવાજ સાંભળવાની. તો કાન પણ છે ને એ બંધાય છે, કેમ કે જ્યારે આપણે દુનિયાના કામ કરતા હોય તો આપણે આંખો ખુલ્લી, આંખોથી આપણે એક તરહથી વિચાર મગજના અંદર જાતો હોય, એન્ટ્રી છે ને, ઓપનિંગ છે, ડોર ખુલ્લો છે, તો મગજના અંદર વિચાર જાતો હોય. તો એક ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે જ્યારે આપણે જીભથી જોરથી zikr કરતા હોય તો કાનની ઇન્દ્રિય બી છે ને એ સાંભળવામાં સામેલ થઈ જાય છે. તો જે બદલાવાનું છે એ zikરને બદલાવાનો છે કે અલ્લાહુ અકબર કર્યું અને થોડોક ટાઈમ થયો, હવે એવું થયું કે નહીં, આ તો અલ્લાહુ અકબર બી જીભથી બોલાઈ રહ્યું છે, હવે કાંઈ કનેક્શન મગજના અંદર ધ્યાન જે વિચાર હતો શરૂના અંદર કે તું મહાન છે, તું બહુ મોટો છે, તું બહુ ઊંચો છે, આ દુનિયા કેટલી મોટી દેખાય છે, કેટલા કેટલા સારા મોટા મોટા જે છે પહાડ છે, દરિયાઓ છે, મોલા તો એના કરતા મહાન, તું કેટલો મહાન છો, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર. થોડોક ટાઈમ બાદ પછી ખ્યાલ ખતમ થઈ ગયા, અલ્લાહુ અકબરનો zikr જીભથી ચાલી રહ્યો છે, ચલો, પણ ધ્યાન હટી ગયું છે, ધ્યાન પાછું બીજી જગ્યા લગી ગયું છે. કાંઈ વાંધો નહીં, શૈતાન તારી બાજીમાં હું આવીશ નહીં. ત્રીજો zikr ઉપાડો. શું zikr ઉપાડો? ચલો હવે મોલાની તારીફ કરીએ કે તું સુભાન છો મોલા, તું સુભાન છો, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. મારી રૂહ છે, મારી જીવન છે, મારું ઘર છે, મારી જિંદગી છે, મારું કામ છે, બધું તારાથી તો છે મોલા, તારી તારીફ, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. બરાબર એની તારીફ કરી. અને પછી કોઈ એવી મુશ્કેલ આવી, કોઈ તકલીફ આવી તો મુશ્કેલ આસાન, મોલા તારા જેવો મુશ્કેલ કુશા કોણ છે, મુશ્કેલ આસાન મુશ્કેલ આસાન. પછી ઇલ્મનો ખ્યાલ આવ્યો તો મોલા ઇલ્મ તો બહુ મુશ્કેલ લાગે છે, મોલા તું મદદ કર ને, તો ઇલ્મ રબ્બી ઝિદની ઇલ્મા,
કેવી રીતે આપણા પૈગંબર બી આ તસબીહ કાઢતા હતા. પછી રબ્બી ઝિદની ઇલ્મા, રબ્બી ઝિદની ઇલ્મા કામ કરતા, કેમ કે રબ્બી આપણે દુઆ કરીએ છીએ ને, આ દુઆ છે, રબ્બી ઝિદની ઇલ્મા, મોલા તું મને, અમારા રબ તું મને ઇલ્મ દે. તો કામ કરતા કરતા હાથ ઉપાડી લીધા, ઉપર જોઈ લીધો. તો શું થયું કે મગજના અંદર ખ્યાલ જે છે ને એ ઝિકરના સાથે છે. તો આ એક પ્રેક્ટિસ છે કે પોતાના મગજને એ ઝિકરના સાથે રાખવાનો, અલગ અલગ રીતે એને બરાબર ધ્યાનથી એ ઝિકરના સાથે રાખવાનો. થોડા ટાઈમ એ ઝિકર કર્યા, પછી બીજું ઝિકર કર્યો. એવી રીતે ઝિકરની એક ખજાનો છે આપણા પાસે, અલગ અલગ ઝિકર કરતા હોય, પર એના માયના સમજીને અને પ્રોપરલી બરાબર તલફુઝના સાથે બરાબર આપણે ઝિકર કરવાનો. અને જ્યારે આપણે એવી રીતે ઝિકર કરતા હોય તો યકીન કરો, હું યકીનથી કહી શકું છું કે ધ્યાનની જે ક્વોન્ટિટી છે ને એ ઝિકરના સાથે એવરી ડે એ સારી થતી જશે. અને એનો નતીજો જે છે ઇબાદતના અંદર તમે 100% ફરક જોશો. અગર તમે આ પ્રેક્ટિસ કરો છો, હું તમને લખીને દઈ શકું છું કે અગર તમે આવી રીતે દિવસના અંદર મહેનત કરો છો અને તમે અમાલની પાકીઝગી પણ નાખો છો. રિમેમ્બર, આપણે એના પર વધારે વાત ન કરી કેમ કે આપણે પહેલે કરેલી છે. તો અમાલની પાકીઝગી તો બહુ મોટી ચીજ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે ખોટા ખ્યાલ નહીં, ખરાબ કામ નહીં, એ બધી ચીજ આપણે સમજીએ છીએ. હવે અહીંયા આજે જે આપણે ધ્યાનને પકડવાની વાત કરી છે, તો એ ચીજમાં આપણે મહેનત કરી, હવે આપણે ધ્યાનની મહેનત કરીએ છીએ અને પછી આ ચીજ કરી પ્રેક્ટિસ, તો એનો ફરક, એનો જે ફાયદો છે એ 100% તમને ફરક દેખાશે તમારી ઇબાદતના ટાઈમ ઉપર. જી या थैंक यू। एक और सवाल है, आपने बोला कि 5 सेंसेस को टच करके फिर जिक्र करते हैं तो उसमें ज्यादा फायदा होता है। तो उसमें आई अंडरस्टैंड द three which you touch, eye and ear, but how you can work as a smell and see? ઓકે, સી ઇઝ વેરી ઇઝી. જોવું જે છે એ બહુ આસાન છે. કેમ કે જો હું તમને મારી માની મિસાલ આપું. મારી માં છે ને એ એને એમ્બ્રોઇડરીનો શોખ હતો. તો એ શું કરશે, એમ્બ્રોઇડરી કરે, યા અલી યા મોહમ્મદ, અને એમ્બ્રોઇડરી કરી કરીને હર જગા એ ફ્રેમો લગાવી દે. આપણે જ્યારે જોઈએ તો યા અલી દેખાય, યા મોહમ્મદ દેખાય, સુબાન અલ્લાહ દેખાય, એવી રીતે એના નામ દેખાય, રાઈટ? તો આંખનો પણ zikr થાય. કેમ કે આપણે ભણેલા લખેલા છીએ, તો આપણે ડ્રાઈવ કરતા હોય, બિલબોર્ડ પર કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, વગર ડિઝાયરે આપણે રીડ કરી લેશું, કેમ કે આંખ એને જોવે છે. વગર ડિઝાયરે હું હમણાં અહીંયા જોઉં છું બર્ગર કિંગ દેખાય છે, રાઈટ? ઇન્ટેન્શનથી પણ આપણે વાંચશું કેમ કે આપણી આંખમાં ગઈ. એવી રીતે આંખની જે ઇબાદત છે, આપણે પોતાના ઘરના અંદર, પોતાની આસપાસ એવી રીતે યાદગીરી રાખીએ કે આંખનો પણ zikr થાય. જે zikr આપણે કરી રહ્યા છીએ એ આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર લગાવેલું છે કે એનો લખેલું છે, ફ્રેમ કરેલું છે, કોઈ બી તમારી રીતે, તમારી જેવી રીતે આંખના અંદર તમને zikr લાવવું છે. જ્યારે આપણે સુકૂનથી તસબીહ લઈને બેઠા છીએ અને આરામથી બેઠા છીએ અને આંખ બંધ છે, તો જ્યારે આંખ બંધ છે તો આંખના સામે આપણે zikrને લખેલું હોવું જોઈએ, તો એ આંખનો zikr થઈ ગયો. જે સ્મેલ જે છે ને એ ફિઝિકલી બહુ મુશ્કેલ છે. કેમ કે આનો જે ઇદરાક, આનો જે ઇસ્તેમાલ જે છે ને એ રૂહાનિયતના અંદર થાય છે, પણ એની મિસાલ છે ને દુનિયાના અંદર પણ છે. જો જ્યારે આપણે શ્વાસ લેતા હોય ને, અગર આપણું નાક બંધ હશે ને તો આપણે મોઢાથી શ્વાસ લેતા હશું, નાકથી સ્મેલ પણ નહીં આવશે, અને મોઢાથી શ્વાસ લેતા હશું, અને મોઢાથી શ્વાસ લેતા હશું ને તો zikr પણ થશે નહીં બરાબર. કેમ કે આપણે શ્વાસ પર લેવાનું છે, બોલવાનું તો મુશ્કેલ થઈ જશે. જેને કોઈને નઝલો ખાંસી હોય તો એને ખબર છે કે કેવી તકલીફ થઈ જાય, કે આપણે બોલી ન શકતા હોય, શ્વાસની મુશ્કેલ થતી હોય. તો આ એક મિસાલ છે કે નાકનો જે રોલ છે ને એ શ્વાસનો લેવાનું છે. તો જ્યારે આપણે zikr કરતા હોઈએ છીએ તો નાક જે છે ને એ બરાબર શ્વાસને અંદર લે છે, કાઢે છે, તો એના હિસાબે એ સેન્સ જે છે ને એ ચાલતું હોય છે. તો નાકના જે છે ને 2 ફંક્શન થઈ જાય છે. જ્યારે આપણે દુનિયાની મિસાલ કરીએ છીએ, દુનિયાના સેન્સીસના અંદર, તેનો શ્વાસનો એનો એક્ઝામ્પલ આવી જાય છે કે જ્યારે નાકથી આપણે શ્વાસ લેતા હોઈએ છીએ એ ફંક્શન શ્વાસનું કરે છે, સ્મેલનું નથી કરતો, પણ એ નાકથી જ શ્વાસ લેવાનો હોય છે અને મોઢાથી આપણો zikr અને શબ્દ થતું હોય. પણ જ્યારે કોઈ મોમિન સાલિક વધારે આગળ વધે, તરક્કી કરે, તો પછી નાકથી શ્વાસ બી છે અને રૂહાનિયતના અંદર સ્મેલ પણ આવશે. એ તરક્કીની નિશાની છે.
અચાનક ઇબાદતમાં બેઠેલા છે અને એકદમથી કોઈ જમાત અંદર દાખલ નથી થયો, કોઈ પાસેથી ગુજરો નથી અને એકદમથી બહુ સ્ટ્રોંગ પરફ્યુમની મિસાલ આવે કે લોબાની મિસાલ આવે કે એવું લાગે કે કોઈ હમણાં જ કોઈ ડિટર્જન્ટ સાબુનથી ધોયેલું હોય ને એકદમ ફ્રેશ સ્મેલ કપડાની, ધોયેલા કપડાની આવે. આ બધી મિસાલો છે જે આપણને બતાવે છે કે આપણી રૂહ જે છે ને એ આપણને એક રૂહાની તજરબો કરાવે છે કે તમે કામયાબ છો. આ પેલા પગથિયામાં તમે કામયાબ થયા કેમ કે તમારી રૂહને તમે જે સફાઈ કરી છે, નામના સાથે રહ્યા છો, zikરમાં જે તમે વધારો કર્યો છે, એનો ફાયદો જે છે ને એ તમને તમારા સ્મેલના દ્વારા તમને બતાડવામાં આવે છે કે જો તમે જે સફાઈ ફિઝિકલી મહેનત કરી તો રૂહના અંદરથી આ ખુશ્બુ આવે છે અને તમને પેગામ આપે છે, આ મેસેજ છે કે આ એક સફાઈની અલામત છે, ખુશ્બુની અલામત છે. કેની છે આ ખુશ્બુ? તમારા રૂહની. રૂહથી આ ખુશ્બુ આવે છે. કેમ કે રૂહ હવે પાક અને સાફ થઈ ગઈ. એના જ અપોઝિટના અંદર કોઈને બહુ ખરાબ સ્મેલ આવે, એવી કોઈ ચીજ નથી. ક્યારેક ખરાબ ખાબના અંદર માણસને સ્મેલ આવે, એવું પણ થાય કેમ કે રૂહ જે છે ને એ તરત જ આપણે રિઝલ્ટ આપે છે. તો ખરાબ સ્મેલ આવે કે ખરાબ ચીજ ખ્વાબના અંદર જોતા હોય તો ઇન્ટર રિલેટેડ એક્સપિરિયન્સ થઈ જાય ખ્વાબના અંદર પણ. તો કમ્યુનિકેશન શું છે? રૂહનું હાલત બુરું છે. રૂહ જે છે એ બહુ જ મુશ્કેલમાં છે, બહુ જ તકલીફમાં છે કેમ કે એવા કાળા કાળા ધબ્બા લાગેલા છે ગુનાહના, આમાલની નાપાકીઝગીના ઘણા બધા ધબ્બા લાગેલા છે. તો આ અપોઝિટની બી આપણે વાત કરી અને પોઝિટિવની બી વાત કરી કે આપણે સમજ પડે કે કોઈ ક્યાં બી એક્સપિરિયન્સ કરતા હોય તો આપણે બધાને જવાબ મળી જાય કે દુનિયા બાને જે નાકનું કામ છે એ શ્વાસ લેવાનું છે અને દુનિયાની સ્મેલની વાત છે. જ્યારે આપણે zikr કરતા હોય તો દુનિયાની સ્મેલ તો આગે હોય, ખાવાનું પકાવતું તો સ્મેલ આવશે, પણ એ શ્વાસ લે છે ને એ આપણે zikરના સાથે આપણે મદદ કરી છે. પણ એ જ નાકની જે સેન્સ જે છે એ સ્મેલનો રૂહાનિયતના અંદર આપણે સૂંઘતા હોય, આપણે સ્મેલ આવતી હોય, ખુશ્બુ આવતી હોય અને આપણે એ પેગામ મળતો હોય કે આ તો રૂહાનિયતની તરક્કીની નિશાની છે. તમે જે કરો છો એ તમે સાચા રસ્તા પર છે, તમને સારું રિઝલ્ટ મળી રહ્યું છે. જી. Subhanallah, Subhanallah. If we have any one more question or a comment, any friend can come unmute and we can take that. I have one Yeah, more Mudad. Oh, sorry. Malay Madad. It's okay, ab. बोलो. जी. हाँ, याली मदद वर्मा. वर्मा, शुक्र अल्हम्दुलिल्लाह. मुझे ना कमेंट करना था कि इमाम हमेशा का एक फरमान जो मैं हमेशा सोचती थी कि યાદગીરીનું કામ બહુ કઠણ છે અને वो रखने से पाकीज़गी के पाठ में आप पास होते हैं. तो जी. आज आप ये जो पूरा समझाया ना वर्मा, शुक्र शुक्र. अब ये चीज समझ में आई कि जो आपके जैसा सिखाए ना तो बराबर अपन यादगिरी रखेंगे, और जब अपन यादगिरी रखेंगे और तस्बीह में रहेंगे ना तो अपने को कुछ भी निंदा करने की कि कुछ भी गलत काम करने का होगा ही नहीं, क्योंकि हम तस्बीह के अंदर है. तो ये मेरे को बहुत अच्छा लगा मामा. शुक्र, बहुत समझ में आया, बहुत इजी हो गया इंशाल्लाह. शुक्र. थैंक यू वेरी मच. બીજી ફ્રેન્ડ પાસે ક્વેશ્ચન છે તો તમે આગળ આવી શકો છો માં. आपने बताया कि पीर सदरुद्दीन के जिस तरह हम लोग भी हो सकते हैं, पीर सदरुद्दीन के साथ में पहुंच के हम आगे बढ़ सकते हैं. जिस तरह आपने भी एग्जांपल दी कि रोमे रोमे मारो शाह वसे, सो अगर हम लोग तस्बीह करके हम अगर आगे चढ़ सकते हैं तो हम पीर सदरुद्दीन की तरह हो सकते हैं या उनके साथ में चढ़ सकते हैं. तो वो कॉन्सेप्ट मुझे क्लियर नहीं हुआ कि अगर हमारी रूह को हम अगर पीर सदरुद्दीन तक ले जाते हैं तो हमारे अंदर जितनी भी रूहें हैं वो सेम लेवल पे तो नहीं होगी ना. વેરી ગુડ ક્વેશ્ચન. इसको कैसे समझाया जाए? बाद में करना है हमारे तो कोई बात नहीं. या नहीं, इसको सिंपली थोड़ी बात करते हैं, बट दिस इज अ एक्चुअली ब्रॉड कॉन्सेप्ट. एक्चुअली दिस इज अ वेरी गुड क्वेश्चन.
હું એક્ઝામ્પલ આપીશ ફરમાનથી જ તો સમજ વધારે આવશે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું બેતુલ ખ્યાલનું જ ફરમાન છે કે મૌલા ફરમાવે છે કે એક ગામમાં બે રાજા ના હોય. કોઈ એક ગામ હોય એના બે રાજા ના હોય, કેમ કે થઈ નથી શકતું ને કે એક ગામમાં બે રાજા હોય. પણ જ્યારે કોઈ મોમેન રસ્તા પર શીરીષમાં ચાલતો હોય તો એવું લાગતું હોય છે કે આ મન એવી રીતે ચાલે છે કે એવું લાગે છે કે આ જે ગામ છે, આપણું બદન છે, એના બે રાજા છે. એક તો દુનિયાના તરફ ખીચે છે અને બીજું જે છે એ ઝિકરના તરફ, ઇમામના તરફ ખીચે છે. તે કોન્સ્ટન્ટલી એક જંગ છે, ચાલે છે. અને માણસ બિચારો મોમિન પરેશાન થઈ જતો હોય કે હું કેવી રીતે દુનિયાથી જાન છોડાવું, બાદશાહથી જાન કેવી રીતે છોડાવું કે હું મારા મઝહબમાં વધારે આગળ વધું. તો એક સ્ટ્રગલ છે જે હર મોમિનને પાસ કરવું પડે છે. એક ગામમાં બે રાજા ન હોય, આ તો હકીકત છે. તો જ્યારે આપણે પોતાની રૂહને આગળ વધારવાની કોશિશ કરતા હોય તો એક આપણી હોય અના, એક હોય આય, જેને હું કહું કે નાહિદ છે કે ગુલઝાર છે, ઠીક છે ને, એ આય થઈ ગઈ. પણ એ આયના પાછળ આખી એક કાયનાત છે, આખી એક યુનિવર્સ છે, મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ સેલ્સ છે જેના અંદર સોલ્સ છે. હવે આ સોલ્સ જે છે એને દુનિયાનો ખોરાક મળેલો છે, દુનિયાની મજા મસ્તી મળેલી છે, તો એ લોકો ઉપર હુકુમત કોણ કરે છે? મન રાજા કરે છે. હવે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આવતા હોય, ઇલ્મ જ્ઞાનની મજલિસમાં બેસતા હોય ને આપણે સારી રીતે આપણે આગળ વધવાની કોશિશ કરતા હોઈએ તો આ જે સારી રૂહ, જે આય જે સારા બનવાની કોશિશ કરી રહી છે એ પણ રાજા બની રહી છે. તો એક જંગ હોય છે. તો શરૂના અંદર રૂહુ જે છે એ બધી એક ડિરેક્શનમાં નથી હોતી. આ વાત સાચી છે, બધી એક ડિરેક્શનમાં નથી હોતી. એટલે જ મોમિનને જે છે ને એ વધારે ને વધારે zikr, આપણે કહેતા હોય હંમેશા કે તમે ક્વોન્ટિટીમાં zikr કરો, અબન્ડન્સ zikr, વધારે ને વધારે, કે તમારા વધારા zikrથી હર રૂહ જે છે બધાને ખોરાક મળશે. અને આપણે વિચાર કરીએ, જ્યારે આપણે કોઈ મોટા જમાતખાનામાં જઈએ તો આપણે કહીએ કે 4000 કે 5000ની જમાત હતી. વિચાર કરો, મગજ વિચાર કરી શકે છે કે મિલિયન ને ટ્રિલિયન્સ માણસો બેઠેલા હોય. આપણે વિચાર કરી શકીએ છીએ કે કોઈ મોટું સ્ટેડિયમ હોય, કોઈ ફૂટબોલનો ગેમ થતો હોય અને એટલા માણસો કે આપણે માથા જ દેખાતા હોય. એ મિસાલ છે આપણા બધાના અંદર રૂહોની. તો હવે બધા ને આપણે કહીએ, એક એક્ઝામ્પલ લઈએ કે ફૂટબોલના સ્ટેડિયમના અંદર છીએ અને આપણી ડ્યુટી લાગી છે કે બધાને એક એક હાર્ટ ડોગ દેવું છે. કેવી રીતે આપણે બધાને પુગાડશું? બહુ મહેનત લાગશે ને, બહુ મહેનત લાગશે કે બધાને પૂગીને બધાને આ ખોરાક ખરાબની છે. આટલા બધા હાર્ટ ડોગ બનાવવા બી પડશે અને દેવા બી પૂગવા બી પડશે, ઉપર સુધી બી જવાનું ને નીચે સુધી બી આવવાનું. ખૂબ મહેનત છે. ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ એકચ્યુઅલી, કે જ્યારે આપણે પોતાની રૂહને, જે બધી રૂહ છે આપણા અંદર, આખી કાયનાત છે, એને જ્યારે આપણા ભેગા આપણે ચલાવવાનું છે તો કેવી રીતે આપણે મહેનત લઈને ઉપર ચડીને, નીચે ચડીને, રાતે ઉઠીને, દિવસમાં જાગીને, ધ્યાનથી બેસીને બધી રૂહોને ધ્યાનથી ખોરાક ખરાવવાનો છે, બધી રૂહોને. તો આહિસ્તા આહિસ્તા જ્યારે આ પગથિયા પર આપણે ચાલીએ તો બધી રૂહોને આપણે ખોરાક ખરાવીને એને રસ્તા ઉપર આપણે લાવી શકીએ અને પોતે રાજા બની શકીએ. આ મુમકિનાતમાંથી છે. આ એક જર્ની છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે. Beautiful question. Thank you for asking. Thank you. Subhanallah, subhanallah. Thank you, Niamat Saiba, for a wonderful session. Thank you, friends, for good questions. Thank you. We'll see you all tomorrow. Yali Madad. Yali Madad, Yali Maula Madad. Ali Madad, Yali Madad. Lakshmi, Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad Munira, Yali Madad. Yali Madad, Baba. Yali Madad. Yali Madad. Yali Madad Auntie, Yali Madad.